હાય ગાઈસ, આપણે ઘણા સમયથી લોગ બંધ રાખ્યા હતા અને અત્યારે લોગ ચાલુ કરીએ છીએ. ત્યારે આપણે જમવાનું ટાઈમ સાંજની તૈયારી કરી રહ્યા છીએ. ત્યારે આ તમે બનાવ્યું છે ચોળાનું શાક. એમાં તેલ, રાઈ, જીરું બધું નાખ્યું છે અને ગ્રેવી માટે ડુંગળી, ટામેટાં, લીલા મરચાં, લસણ, આદુની પેસ્ટ બધું નાખી દીધું છે. થોડું પાણી નાખ્યું છે ને દાણા નાખ્યા છે ને બધું બરાબર ગ્રેવી ઉકળવા દેવાની છે. અને પછી આપણે નાખીશું ચોળા. એટલે આપણે બનાવીશું ચોળાનું શાક. ચોળા આપણે બાફાઈ ગયા છે. ચોળી, સૂકી ચોળી આ તમે જોઈ શકો છો. બાફેલી ચોળી છે, ચોળી નાખી દીધી છે મેં. હવે આ ગ્રેવી થોડી ઉકળવા આવી છે એટલે એમાં આપણે નાખી દઈશું ચોળી. એટલે આપણું શાક બનીને રેડી થઈ જશે. ઉકાળામાં બલ્બ્સ આવી ગયા છે. હવે આપણે નાખી દઈશું ચોળા. નાખી દીધા. હવે હલાવી દઈશું. તમે જોઈ શકો છો. હવે આ ચોળી બરાબર 10 મિનિટ સુધી આને ઉકળવા દઈશું અને શાક બનીને આપણે તૈયાર થઈ જશે. આવું સ્વાદિષ્ટ અને ટેસ્ટી ચોળીનું શાક ખાવા માટે તમને બનાવીને પણ જરૂરથી બોલાવીએ. મારો વિડીયો સારો લાગે તો લાઈક, શેર, કમેન્ટ જરૂર કરશો. થેન્ક યુ. બાય બાય.